નસવાડી તાલુકાના આમરોલી, રતનપુરા, કોલંબાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીન આપી હતી। નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો છે, પરંતુ ખેડૂતોના જવાના રસ્તા પર ભારે વાહન ન નીકળે તે માટે લોખંડના બેરિકેડ મરાતા ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી ન શકતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવતી નથી। નર્મદા નિગમના જિદ્દી વલણ થી ખેડૂતોમાં દિવસે અને દિવસે રોષ વધી રહ્યો છે। વહેલી તકે લોખંડના બેરિકેડ હટાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ બેરિકેડ જે લગાવવામાં આવ્યા છે એનાથી અમારે જો નસવાડી જવું હોય તો સિંધી કુવા ફરીને 10 કિલોમીટર જવું પડે છે અને શોર્ટમાં જવું હોય તો 5 કિલોમીટર જવું પડે છે। અને બેરિકેડથી અમારા લોકોને ઘાસ ચારો લઈ જવા માટે તેમજ કપાસ લઈ જવા માટે જ્યારે તિજોરી લઈને લગ્ન પ્રસંગની અંદર તિજોરી 3-4 ભાગી ગઈ છે। ભૂલથી છલકી જાય છે, વાહન ડ્રાઈવરને ખબર નથી રહેતી। જેથી આ બેરિકેડ તાત્કાલિક હટે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ જો નહીં હટાવવામાં આવે તો